અમારા મહેંદી આર્ટિસ્ટ અમારા પીઓની છે મહેંદી પાડવાની આર્ટિસ્ટ વડલો બરાબર છે નથી પણ એડજસ્ટ કરી લેજો. વડલો બરાબર છે આ હાથમાં બી મસ્તી પાડી છે પડી ગઈ ને અમારા આર્ટિસ્ટ પાડી છે કેવી પડી બીતાબેન મસ્ત જો મસ્ત પડી છે તો અમારી આર્ટિસ્ટ છે તો પેસ્ટ મેલો યુઝ મોટુમાં જોશ મોટો બરાબર એક શબ્દ બોલે કે એક શબ્દ પેસ્ટ બોલે મેલો મને ખાલી કઈ જ આવડે આ સ્માઈલ અસમાવ્યું સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજે છે સવારમાં ખાના જો પાસે કરતા ગયા આંખ માતા શીખવાડે તો અહીંયા સવારમાં જો નાહી ધોઈને બધા રેડી થઈ ગયા છે અને 10 ને 15 થઈ ગઈ અહીંયા મસાજ કરાવે છે હેરમાં તો અમારી આ મસાજવાળી છે તો અહીંયા વાળો પતે એટલે આપણો વાળો છે મને બી કરી દે ને મેં મારી ને જો માથામાં કપડે પણ નથી નાખી તમે તો ધોઈ કાઢે પણ નથી ધોઈતો એમને આમ થોડું કરી નાખવાનું છે જો એમ મસાજ કરતા સુઈ હો જાય માણા તો એવી મજા આવે મસાજ કરવાની આ હાથોનો જાદુ છે જાદુ ચાલ હાથ હાથ પડે બી આમ જાને ચાલ મને પણ કરી દે મમ્મી અહીંયા જ કરજે ને એકલી તો એ મસાજ ચાલુ છે અહીંયા પતે પછી આપણો વાળો છે આખી શરીર બનાવી શું કહે આખી શરીર બોલાવી બધાને બોલાવી લાવે એમ શેરી બધાને મસાજ કરવો હોય ત્યાં છે ને જો અહીંયા આપણે અહીંયા બોલ લગાવી દઈશું કે પીયુ હેર મસાજ જે બી કરાવો 100 રૂપિયા તો 500 રૂપિયા તો જો 500 રૂપિયામાં અમારે પીયુ હેર મસાજ કરી દે તો અહીંયા ચાલુ છે એક નહીં હેર મસાજ પાર્લર ચાલ બસ હવે લા આપણે વાળો કરીએ હાલે પતી ગયું જો આ મસાજ કરતા માણસ સુઈ બી જાય એટલે ગોદડુંનો ધાપલો લઈને આવવાનો કે પીયું લાવ લાખ્યા માથું જો ધોઈ ને તો ચલો શું કે માથું ધોઈ દાણા બાજી તું મને આરો પાન તો ચાલો આપણે મસાજ ચાલુ કરીએ હવે લાવ આથી આપું મેગી લઈ આવું મસ્ત તીખી ખાય મેગી નથી ખવડાવવાની તો ગાઈસ કેટલા દિવસથી મેગી નથી ખાધી આજે મેગી ખાય વઘારી આપી જામાં તેલ પચી જાય પેલે એવું નહીં ધાણાને લાખીને પેલું ધાણાવાળી શરદી નીકળી તો જાય સાસ બનાવવાની છે ધાણાવાળી મસ્ત લાગે ધાણાવાળી કાતે આવડે ભાઈ જો અમારા મહેંદી આર્ટિસ્ટ પેનનાથમાં મહેંદી પાટા છે બી ફોનમાં જોઈને પાડે જો અહીં રે પીયુને છે ને જરૂર છે જા પીયુ સ્કૂલે જા મહેંદીની શીખવા માટે યુટ્યુબમાં જોઈને પાડતો કેમ છે ને પ્લાસ્ટિકની ની કાળીની કેમ એને શું કરવાની તો કાલે છે ને વોચ સાવિત્રી છે એટલે મહેંદી પાટા છે તો અમારી પીવું બી છે પીવું કરવાની કે બોલી કેમ હે આવતા વર્ષે તો પીવું આવતા વર્ષે કરવાની છે આ વર્ષે અત્યારે સુઈને ઉઠ્યા છે 4 વાગવાના હતું ચાય બાય પી લીધી પીલી ચાય ભાઈજી બૈરી એમ કે મારો માટી છે કકે ની ઘેરમાં ભાભીનો માટી છે ઘેરને ઘેર બેસી રહે એમ કે તો ક્યાં જવાનું અત્યારે ગરમીમાં બહાર જવાનું કંટાળ આવે મને મેં પિક્ચર જોવાનો છે વેબ સિરીઝ હું કીધું એટલે મને સંભળાયું નહીં જોરથી બોલાય ને ધીમે સો ગાઈસ ફાઇનલી બતાવો ને આ બાજુ જો ગાઈસ ફાઇનલી પાસાનો ભાગ પડી ગયો છે હવે આગળનો અમારે પીવો આર્ટિસ્ટ જોઈ ગયા મહેંદી પાડવાની સિક્રેટ છે કોઈને કહેવાનું નહીં કે મને મહેંદી આવડે ને પીવો બોલી
બોલે જ નહીં જ્યારે વિડીયો બનાવ ત્યારે ચૂપચાપ બેસી રહી. બોલતી હોય તો કે જ લિયાન તમામીન કે બોલે એમ કે બોલ એમ કે બોલવાનું છે એ છૂટવા જો કે પછી મેં તને સોડા લાવ્યા. ઈ તો નહીં તો મામા શું આવવાનું શ્યામા બતાવો નહીં મને આગળનો ભાગ માં એવું બોલે. પાછળનો ભાગ જો કઈ જો આ છે આ પાછળનો ભાગ આવું જ રહેતું હતું તો કાળું કાળું. કેવું મસ્ત લાગે મહેંદી આમાં પીઓની છે મહેંદી પાડવાની આર્ટિસ્ટ વડલો બરાબર છે નથી પણ એડજસ્ટ કરી લેજો. વડલો બરાબર જ છે આ હાથમાં બી મસ્તી પાડી છે કોઈ બી મહેંદી પાડવી હોય ને તો 500 રૂપિયા ઓર્ડર ઉપર પીયુને કોમેન્ટ કરી દેજો અને પીયુ કેટલા પૈસા લે 2 રૂપિયા. ચાલ ભાઈ આ તો ખોટમાં જવાની ખાલી 2 રૂપિયા જ લેવાની એમ કે મહેંદી પાડવાની આવી વાત કરો બધા કેટલા પૈસા લઈ ક્યાં કીધા મેં એક હાથના 1500 રૂપિયા લઈ હું કોણ રાખું? તો એટલા જ લઈને જેવી જોઈએ તેવી તો આવી ના પાડે ને તો 1000 રૂપિયા લગભગ લઈ લેતા હશે તો આ મેં પાડાવી ને એના એક આટલા 2000 રૂપિયા નીકળ્યા. દુલ્હન ને કોણ? દુલ્હન આવી અલગ એ બે બંને પગ ને 2 હાથ તો ગાય જો આમાં પીવું કેવી મસ્તી પાડે ભલે ફોનમાં જોઈને પાડે પણ આવડતી છે એટલે ખરું તો ગાય આ લોકો 3 વાગ્યાને બેઠા છે ને જો કેટલા વાગ્યા 5:30 થઈ ગયા છે આ 2 હાથમાં મહેંદી પાડતા પાડતા આમાં પીવું બી થાકી ગઈ તમે જાય એટલે પછી પીવુના હાથમાં પાડવાની છે કે પીવું હે ને એને ઈચ્છા છે પાડવાની પણ બોલતી નથી જો બોલ અરે ઊભા રહો ને મેં જેમ ડિસ્ટર્બ ન કરો એમ બોલો ચાલો હવે પોલીસ થવાની છે ખાલી એક એને હજુ પેલા જ બાકી ને આગા હજુ આ હાથમાં પાડવાની હજુ આ હાથમાં પડી ગઈ છે એક હાથમાં હજુ થોડુંક બાકી છે પાડી લેવા દો પછી તમને બતાવું મહેંદી કેવી પડી તે ફાઇનલી મહેંદી પડી ગઈ અરે છે એવો વિડિયો નહીં પેલો મહેંદી વાળો વિડિયો. એ પછી ઉતાર પેલા મારું પતાવી લઉં ને તો ગાઈસ જો તમને બતાવું આ જો આ આગળનો ભાગ છે આ સુખાઈ ગઈ ને એટલે ફેર ફીટી ગયું છે અને પાછળનો ભાગ આ છે ગાઈસ જો કેવો મસ્તીની પડી ગઈ ને અમારા આર્ટિસ્ટ પાડી છે કેવી પડી બીતાબેન મસ્ત. જો મસ્ત પડી છે તો અમારી આર્ટિસ્ટ છે તો હવે પીવું ફ્રી થઈ છે કેટલા વાગી ગયા 6 વાગી ગયા 3 વાગ્યાને બેઠા હતા લોકો કે હા. તો પડી ગઈ છે તો ચાલો આપણે વિડીયો શૂટ કરી લઈએ લોકોનો પછી આપણે બીજી વાત કરીએ તો સો ગાઈસ આજે છે ને પીયુ મહેંદી પાડી છે તો એ મહેંદી પડી ગઈ છે અને પીયુને બીજો ઓર્ડર પણ આવી ગયો છે મેં વિડીયો જો અપલોડ બી નહીં કર્યો બીજો ઓર્ડર આવ્યો છે કેમ કે કાલે વ્રત છે ને પેલો શેનો વ્રત પીવું કે ભૂલાઈ ગયું વટ સાવિત્રી ને તો હા તો વટ સાવિત્રી છે કાલે તો પણ પીયુ આ વર્ષે આ કાલે નથી કરવાની આવતા વર્ષે કરશે કેમ કે હજુ પીયુને શીખવાનું છે થોડુંક વધારે એમાં કે પીયુ આમાં તો કાલે એ ગીતાબેન સાથે જવાની છે જોઈ આવશે કેવું કરવાનું અને વધારે પડતું શીખી લેશે તો અત્યારે પીવું રોટલી બનાવતી છે મેં બનાવું છું શાક રાતલામી સેવનું હા ને ગાઈસ હવે છે ને આવતા મહિને ફરવા પણ જવાના છીએ તો અમે પ્લાનિંગ કરતા છીએ અમે બધા અમારા મીઠુભાઈને એમ કરીને અને બીજી વાત તો અમે જલેબી હમણાં દાદાનું વિચારતા છે જવાનું કેમ કે અમે રીલ જોઈ જો આ બી કહે છે તો અમે જો જોયું નથી લોકેશન જોઈને જશું વિચારતા છે અમે જવાનું પ્લાનિંગ તો ભાઈ બી કહેતો છે લોકેશન જોયે પછી જાય જલેબી હનુમાન દાદાના મંદિરે હે ને પીયું તો ચાલો આપણે પેલા શાક બનાવી લઈએ પછી આપણે વાત કરીએ બીજી અને પીયુનો આજે બીજો ઓર્ડર આવ્યો પીયુ બહુ ખુશ થયા અમારે આર્ટિસ્ટ વાહ વાહ આર્ટિસ્ટ વાહ ચાલો આપણે શાક બનાવી લઈએ ફટાફટ આજે મેં બનાવું શાક હે એટલે આ કંઈક બોલાવો પણ ખબર નહીં પડે મને નહીં જ ખબર પડે શું કહે છે ભાઈને તો ખબર પડે. બોલજે પાછું શું કીધું પીયું પેસ્ટ મેલો યુઝ મોટુમાં જોસ મોટો. બરાબર એક શબ્દ બોલ એક શબ્દ પેસ્ટ બોલ મેલો યુઝ મોટો. બરાબર એક બોલવું પણ એક પેસ્ટ મેલો બરાબર આ બોલવાની કોશિશ કરે પેલો યુઝ મોટો. પેલો સુતો યુઝ મોટો. યુઝ રાવા દે નહીં આવડે તને મને નહીં આવડે મને ખાલી કઈ શીખ જ આવડે આ સ્માઈલ એક શીખવાડ્યું છે એ જ આવડે બીજું કઈ આવડે જ નહીં મને શું કે એ જ નહીં ખબર યુઝ મોટો. યુઝ મોટું યુઝ મુક યુમક એમ કે એક જણ ગયો હતો ને તેનો વિડિયો મોટો. એક જણ ગયો હતો ને તેના પેલા યુટ્યુબ હા હા પેલા યુટ્યુબ જોસ મોટો સેસ મે. જો પછી છોટો છે એમ હા
પેલા YouTube જોતો છે એમ. કોણ જોતો છે એ તો હા, આવડી ગયું જો. મને આવડે હું સમભાષા શું કહેવાય ને કઈ ભાષા? સમભાષા હે પીવે કહેવાય. એટલે મતલબ વાંચતા આવડે ખાલી વાંચતા બોલતા નહીં આવડે મતલબ એમ. તો ગાઈસ અમાર પીવને આવડે હે મને નથી આવડતું પણ મને ખાલી કઈ જ આવડે આ સ્માઈલ અસમાવ્યું એનો મતલબ શું તમને કહીશ કમેન્ટમાં કહેજો જેને ખબર હશે એ તો કહેશે હા ને એ લોકોને ખબર ને બધાને સાસુમાને બધાને ખબર જ છે મામાનું ખબર છે મામાનો ખબર છે વાહ તો ચાલો કઈ નહીં ગાઈસ શાક બનાવી લઈએ કેમ કે આજે પીવને મહેંદી પાડવાની છે પાછી બીજી તો આપણે ફટાફટ કામ પૂરું કરી નાખીએ ઓકે સો ગાઈસ ફાઇનલી શાક બની ગયું હતું ને મસ્ત બનાવ્યું હતું પીવું ને બધા અમે ખાધું ફેમિલી સાથે મજા આવી ગઈ તો હવે પીવે બીજી મહેંદી પણ પાડવાની છે એટલે પાડશે તો ચાલો આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં કેમ કે આપણે જો વિડીયો એડિટ કરવાનું છે થંબનેલ બનાવવાનું છે એટલે થોડુંક વાર લાગે તો આપણા વિડીયોમાં જરૂર સબસ્ક્રાઈબ કરીને રાખજો જે નવા આવ્યા છે વિડીયો જરૂર સબસ્ક્રાઈબ કરજો શેર પણ કરજો તો સપોર્ટ કરજો ગાઈસ તો ચાલો મળશે આપણે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય